નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે, 10માંથી કેટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે એ માટે ગુજરાત પોલીસે અદ્યતન વ્હીકલ ખરીદ્યા છે. તેનું નામ શું છે? તો તેનું નામ છે અભિરક્ષક. શું નામ છે? અભિરક્ષક. એના માટે હેલ્પલાઇન નંબર છે 112. ઓકે. તો રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે જે ઈજાગ્રસ્તો છે એમને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાનિ અટકાવી શકાય એવા મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસ છે એમણે અદ્યતન અભિરક્ષક વ્હીકલ ખરીદ્યા છે. આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલ એના પાયલટ પ્રોજેક્ટને ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય, સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટના સ્થળે સૌથી પહેલાં પહોંચીને તાત્કાલિક રેસ્પોન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવીને તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત 32થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ હશે, ઇક્વિપમેન્ટ હશે, જેમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર, હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવા વીંચ જેવા ખાસ પ્રકારના અદ્યતન વ્યવસાયિક સાધનો એમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાત્રિના સમયમાં પણ અસરકારક રેસ્ક્યુ થઈ શકે માટે પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ અને જનરેટર એ પણ આ વાહનમાં ઉપલબ્ધ છે. ઓકે, તો યાદ રાખજો. ગુજરાત પોલીસ દ્વારા ખરીદવામાં. તમને ખબર છે કે આપણા ગુજરાતના જે હાલના ડીજીપી છે, ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, તો એમનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો છે. પહેલાં 31 જુલાઈ હતો અને હવે 6 મહિના વધારી દેવામાં આવ્યો છે. હવે એમનો કાર્યકાળ છે એ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. આઈ થિંક 30 જૂન હતો ત્યાંથી લઈને 31 ડિસેમ્બર કર્યો છે. 31 ડિસેમ્બર કર્યો છે એટલું યાદ રાખજો. તમારે એમનું નામ કહેવાનું છે, કમેન્ટમાં લખજો તમને નામ આવડતું હોય તો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આજનો દિવસ છે 9મી ઓગસ્ટ, જેને કહેવાય છે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ અથવા તો વિશ્વ આદિવાસી દિવસ. ત્રેવીસ ડિસેમ્બર 1994ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ તેના ઠરાવમાં નિર્ણય કર્યો કે વિશ્વના સ્વદેશી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. આ દિવસે વિશ્વભરના લોકોને સ્વદેશી લોકોના અધિકારોના રક્ષણ અને પ્રમોશન પર યુએનનો સંદેશ ફેલાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આદિવાસી શબ્દ 2 શબ્દો આદિ અને વાસીથી બનેલો છે, જેનો અર્થ મૂળ નિવાસી થાય છે.
ભારતમાં લગભગ 700 આદિવાસી જૂથો અને પેટા જૂથો છે, જેમાંથી લગભગ 80 પ્રાચીન આદિવાસી જાતિઓ છે. આપણા ભારતના પ્રેસિડેન્ટ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ, એમણે પણ આદિજાતિથી બિલોંગ કરે છે, સંથાલી જાતિના છે. તમારા માટે પ્રશ્ન: ભારતમાં જનજાતિ ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભગવાન બુદ્ધના પવિત્ર પીપરાહવા અવશેષો પાછા ફર્યા. તો ભારત સરકારે ગોદરેજ ઇન્ડસ્ટ્રી ગ્રુપના સહયોગથી ભગવાન બુદ્ધના પવિત્ર પીપરાહવા અવશેષોને સફળતાપૂર્વક એમના હકના ઘરે પરત મોકલ્યા છે. આ અવશેષોને ટૂંક સમય માટે એક ખાસ સમારોહમાં અનાવરણ કરવામાં આવશે અને ત્યારબાદ જાહેર પ્રદર્શન કરવામાં આવશે. 1898માં ઉત્તર પ્રદેશના પીપરાઓમાં બ્રિટિશ સિવિલ એન્જિનિયર વિલિયમ ક્લાર્કસ્ટન પેમ્પ એમના દ્વારા ખોદકામ કરાયેલા પીપરાહવા અવશેષો ભગવાન બુદ્ધના નક્શર અવશેષો સાથે સીધા સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. 3જી સદીમાં BC બુદ્ધના અનુયાયીઓ દ્વારા સ્થાપિત આ પવિત્ર અવશેષોને વૈશ્વિક બૌદ્ધ સમુદાય દ્વારા લાંબો સમયથી શાંતિ, કરુણા, જ્ઞાનના પ્રતીક તરીકે પૂજનીય માનવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન છે: ભગવાન બુદ્ધનું સાચું નામ શું હતું? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો આન્સર આવડતો હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટો ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો 107મો સભ્ય બન્યો છે? તો જવાબ આવશે મોલ્ડોવા. કયો? મોલ્ડોવા, 107મા નંબરનો. તો 4 ઓગસ્ટ 2025ના રોજ નવી દિલ્હીમાં એક બેઠક દરમિયાન મોલ્ડોવા આંતરરાષ્ટ્રીય સૌર જોડાણનો 107મો સભ્ય દેશ બન્યો છે. લેટિન અમેરિકા અને કેરેબિયન ક્ષેત્ર માટે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ પ્રાદેશિક સમિતિની 7મી બેઠક ચીલીમાં યોજાઈ. અગાઉ મોરેશિયસ આ આંતરરાષ્ટ્રીય સૌર જોડાણના કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક એના પર હસ્તાક્ષર કરનાર પ્રથમ આફ્રિકન દેશ હતો. ભારત એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ, બરાબર છે, તો એ પહેલ છે એનું નેતૃત્વ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ એક વૈશ્વિક પહેલ છે જેની શરૂઆત 2015માં પેરિસમાં COP21 ખાતે ભારત અને ફ્રાન્સ દ્વારા કરવામાં આવી. 6 ડિસેમ્બર 2017ના રોજ 15 દેશોએ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા અને તેને બહાલી આપી, જેનાથી ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ભારતમાં મુખ્ય મથક ધરાવતું પ્રથમ આંતરરાષ્ટ્રીય આંતર સરકારી સંગઠન બન્યું છે. તો 2015માં એની શરૂઆત થઈ અને હેડક્વાર્ટર ગુરુગ્રામમાં છે. તમારે એના ડિરેક્ટર જનરલનું નામ કહેવાનું છે જો તમને આવડતું હોય તો કમેન્ટમાં લખજો. તાજેતરમાં કોણે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ સાથે એક ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો ભારત સંચાર નિગમ લિમિટેડ, BSNL. તો ભારત સંચાર નિગમ લિમિટેડે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડે ગુવાહાટીમાં નાણાં મંત્રાલયના નેજા હેઠળ આયોજિત CPSEs માટે ઉદ્યોગ 4.0 વર્કશોપ એ દરમિયાન એક ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ MOU હેઠળ BSNL અને NRL, બરાબર છે ને, એમણે રિફાઇનરી ક્ષેત્રમાં ભારતના પ્રથમ 5G CNPN એટલે કેપ્ટિવ નોન પબ્લિક નેટવર્ક, જે પ્રાઇવેટ નેટવર્ક હોય ને એને કહેવાય, એ સ્થાપિત કરવા સહયોગ કરશે, જે સુરક્ષિત, અતિ વિશ્વસનીય, રિયલ ટાઈમ ઔદ્યોગિક કનેક્ટિવિટીના જે નવા યુગ છે એની શરૂઆત કરાવશે. બરાબર છે. BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ 2000માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર એનું આવેલું છે નવી દિલ્હીમાં. ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ તમારે કહેવાનું છે. આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ભારત અને ન્યૂઝીલેન્ડ. તો ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે નવી દિલ્હીમાં પ્રથમ સંરક્ષણ વ્યૂહાત્મક સંવાદ યોજાયો. શું છે? પ્રથમ સંરક્ષણ વ્યૂહાત્મક સંવાદ યોજાયો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે. તો સુરક્ષા દ્રષ્ટિકોણ પર ચર્ચા કરવા માટે, દ્વિપક્ષીય સહયોગ છે એને વધુ મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં ભારત ન્યૂઝીલેન્ડ સંરક્ષણ વ્યૂહાત્મક સંવાદ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
બંને દેશો ચાલુ સંસ્કરણ સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો છે અને આજે સહયોગના હાલના ક્ષેત્રોને વધારવા માટેના માધ્યમોને ઓળખ્યા પણ છે. હવે આમાં તાલીમ, ક્ષમતા નિર્માણ, સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા, બહુરાષ્ટ્રીય જે સહયોગ છે એનો સમાવેશ થાય છે. હવે બંને પક્ષોએ માહિતીની વહેંચણી વધારવા માટે ચાલુ વ્હાઇટ શિપિંગ માહિતી વિનિમય કેવી રીતે બનાવવો તેની ચર્ચા કરી. સહઅધ્યક્ષો એમણે સહકારના જે ઉભરતા ક્ષેત્રો અને વૈશ્વિક કોમન્સ સંબંધિત મુદ્દાઓની દિશાઓમાં પગલાઓ પણ સ્પષ્ટ કર્યા. ન્યૂઝીલેન્ડની વાત ચાલે છે. શું છે એનું કેપિટલ? વેલિંગ્ટન. અને કરન્સી ન્યૂઝીલેન્ડ ડોલર. ન્યૂઝીલેન્ડની આપણે વાત કરી રહ્યા છીએ તો એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, આવડતું હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની. હવે ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, રોજ ગોલ્સ રમવા મળશે, બરાબર છે? ઓકે. અને મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર નામની, એ તમારે સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં RBIએ રેપો રેટ કેટલા ટકા રાખ્યો છે? તો 5.50%, જે જૂનો હતો એ જ યથાવત રાખ્યો છે. રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટને 5.5% યથાવત રાખવાનું એલાન કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોની આપણે વાત કરીએ તો રેપો રેટમાં સતત 3 વખત ઘટાડો થયો. કુલ 100 બેસિસ પોઈન્ટની રાહત મળી, એટલે 6.5%થી 5.5% થયું છે. આ સ્થિતિ રિઝર્વ બેંક પોતાની નાણાકીય નીતિને ન્યુટ્રલ સંતુલિત રાખી છે. SDF છે એના પર 5.25% અને બેંક રેટ પર 5.75% યથાવત રાખવામાં આવ્યું છે. RBI રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે મોંઘવારી સતત ઘટી રહી છે અને વિદેશી કરન્સીને લઈને કેટલીક ચિંતાઓ ઊભી થઈ રહી છે. હકીકતમાં જૂન 2025માં ચોખ્ખી મોંઘવારી છે એ ઘટીને 2.1 થઈ ગઈ, જે સરકારના લક્ષ્ય કરતાં પણ નીચે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ, 1 એપ્રિલ 1935માં એની સ્થાપનાથી કોલકાતામાં 1934માં એક્ટ આવ્યો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક પ્રોબ્લેમ ઓફ રૂપીસ એના આધારે રચના થઈ એવું કહી શકાય છે. એના પ્રથમ જે ગવર્નર હતા એમનું નામ CD દેશમુખ. હાલના ગવર્નરની વાત કરીએ તો કોણ છે તમારે જણાવવાનું છે. પ્રથમ ભારતીય ગવર્નર પૂછે, બરાબર, તો CD દેશમુખ, અને પ્રથમ ગવર્નર પૂછે અથવા બ્રિટિશ ગવર્નર, બરાબર છે, તો એ બી યાદ રાખો, એટલે S. બોન્ડ સ્મિથ. રિસન્ટલી તમને ખબર હોય તો સારસ્વત બેંક અને ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક બંનેનું મર્જર છે, એના માટે એમણે માન્યતા આપી દીધી છે RBIએ. RBIના પ્રથમ ગુજરાતી ગવર્નર IG પટેલ હતા, બરાબર છે, યાદ રાખજો. કોલકાતામાં ભારતીય નૌકાદળને નીલગિરીનું 3જું જહાજ સોંપાયું. તો સંરક્ષણ મંત્રાલય દ્વારા નીલગિરી મંત્રાલયનું 3જું જહાજ પ્રોજેક્ટ 17A ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયરિંગ એના દ્વારા બનાવવામાં આવેલા આ વર્ગનું પ્રથમ જહાજ કોલકાતા GRC ખાતે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે. હિમગીરી એ ભૂતપૂર્વ INS હિમગીરીનો પુનર્જન્મ છે, જે એક લિએન્ડર ક્લાસ ફ્રિગેટ જેનું રાષ્ટ્ર માટે 30 વર્ષની સેવા આપી 6 મે 2005ના રોજ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું. આ અત્યાધુનિક ફ્રિગેટ નૌકાદળની ડિઝાઇન કહીએ, સ્ટીલ્થ, ફાયર પાવર, ઓટોમેશન અને ટકી રહેવાની ક્ષમતા, એમાં ક્વોન્ટમ લીપને પ્રતિબિંબિત કરે છે અને યુદ્ધ જહાજ નિર્માણમાં આત્મનિર્ભરતાનું એક પ્રશંસનીય પ્રતીક છે. P-17A ફ્રિગેટ વોરહેડ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને વોરશિપ ઓવરસીઇંગ ટીમ કોલકાતા દ્વારા દેખરેખ રાખવામાં આવી છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સની આપણે જો વાત કરતા હોઈએ તો 1884માં એની સ્થાપના કરવામાં આવી હતી
અને એનું હેડક્વાર્ટર તમારે કહેવાનું છે. હેડક્વાર્ટર તો છોડો, બધાને ખબર છે, પણ આના જે અધ્યક્ષ છે, ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર, એ કોણ છે? GRACના તમારે જણાવવાનું છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કયા સ્થળે મળેલા અધિવેશનમાં સુરત મૂળ અધિકારોના બંધારણમાં ધ્યાન આપવા માટે ઠરાવ પસાર કર્યો છે? તો મદ્રાસ. રાજ્ય સરકારનો સર્વોચ્ચ વડા? તો રાજ્યપાલ. ભારત સરકારના કયા ભારતના કાયદા અધિકારીની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે. ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલ શ્રીના ભલામણથી વિધાનસભામાં રજૂ કોણ કરે? તો જે નાણામંત્રી હોય અત્યારે કોણ છે? નિર્મલા સીતારમણ. કેન્દ્રની વાત ચાલે છે. ગુજરાતની વાત કરીએ તો કનુભાઈ દેસાઈ. ભારતમાં સૌપ્રથમ કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ કોણ હતા? તો વી નરહરી રાવ. ચલો આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતે સૌપ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો? પોખરણમાં કર્યો હતો. સ્માઇલિંગ બુદ્ધા એનું હતું કોડ નેમ. ઇન્સા શું છે? એક સાયન્સ એકેડમી છે. ભારત એન્ટાર્કટિકા ખંડ પર કયા બે સંશોધન મથકો એણે સ્થાપ્યા છે? તો દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી. તાપ પ્રેરિત વિદ્યુત ચુંબકીય વિતરણ પ્રક્રિયાને માપવા માટે કયું સાધન વપરાય? શું વપરાય છે? બોલોમીટર. કયા વૈજ્ઞાનિકોએ પ્રવાહી ઇંધણનો ઉપયોગ કરીને રોકેટને સૌપ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું હતું? તો શું આવશે? રોબર્ટ એચ ગોડાર્ડ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્ન. જ્યાં પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025 યોજાયો ગયો? તો ગાંધીનગરમાં. હવાઈ મુસાફરી બાબતે ભારતને વિશ્વનો કેટલામો સૌથી મોટો દેશ તરીકે ગણના થઈ? તો 5મા નંબરનો. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? કે આપણા ગુજરાતના ડીજીપી કોણ છે? તો વિકાસ સહાય. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ભારતમાં જનજાતિ ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 15 નવેમ્બર. જો 15 નવેમ્બર છે ને એને જનજાતિ ગૌરવ દિવસ કહેવાય છે ભારતમાં અને ગુજરાતમાં આપણે એને કહી શકીએ છીએ બાળ વાર્તા દિવસ ગુજરાતમાં, કેમ કે ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ છે. અને 15મી નવેમ્બર આગળ એક પ્રશ્ન મેં કર્યો હતો, એનો જવાબ છે, પણ હું તમને અત્યારે નહીં કહું. ત્રીજો પ્રશ્ન શું હતો? તો ગૌતમ બુદ્ધનું જન્મનું નામ કહો, અથવા જૂનું નામ સિદ્ધાર્થ ગૌતમ. ચોથા નંબરનો પ્રશ્ન શું? ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના ડિરેક્ટર જનરલનું નામ શું છે? આશીષ ખન્ના. પાંચમા નંબરનો પ્રશ્ન હતો, BSNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે? તો શું આવશે? એ રોબર્ટ જે રવિ. એ રોબર્ટ જે રવિ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? ન્યુઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ક્રિસ્ટોફર લક્સન. સાતમા નંબરનો પ્રશ્ન હતો, RBIના હાલના ગવર્નરનું નામ શું છે? સંજય મલ્હોત્રા. અને આઠમા નંબરનો પ્રશ્ન, GRAC બરાબર, એમાં ઓકે એના CMD, GRACના CMD પૂછ્યા તમે. ઓકે, 1884માં એની સ્થાપના થઈ અને PR શ્રીહરિ છે એના ચેરમેન. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં રાજ્ય કક્ષાના સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું અંતર્ગત ક્યાંથી ભવ્ય વેદ યાત્રા સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન થયું? તો સોરી, એ પેથાપુર આવશે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં અમેરિકાએ ભારત પર કુલ કેટલા ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે? તો ભાઈ 50% તો પહોંચી ગયા છે.
એકચ્યુઅલી મારે આનો તમારો જવાબ વાંધો નહીં, ચલો મેં તમને જવાબ કહી દીધો છે, તમારે જવાબ કમેન્ટમાં લખવાનો હતો, કશું વાંધો નહીં. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this video. Have a nice day. Jai Hind, Jai Bharat, Jai Jai Garvi Gujarat.